સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં 10 એકરમાં ફેલાયેલ ગાર્ડનમાં 70 વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ અને પરાગરજકરણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું વિઝન આપ્યું હતું, જે આજે સાકાર થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે. પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમને વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે પ્લેન ટાઈગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે. કોમન ક્રો નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે. એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે. બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રો, પ્લેન ટાઈગર, બ્લુ ટાઈગર, સ્ટ્રાઇપ ટાઈગર, ગ્લાસી ટાઈગર, મોટલ્ડ, એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમ્સન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગ ફ્લાય, પેઇન્ટેડ લેડી, પેન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેલ, રેડ હેલન, બ્લુ મોર્મોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. વધુમાં અહીં સેલ્ફી પોઈન્ટ, બટરફ્લાય લાઈફ સાયકલ અને બટરફ્લાય ગાર્ડનનો પ્રવેશ દ્વાર આમ 3 ફોટો પોઈન્ટ આવેલા છે, જ્યાં આપ અવનવી ફોટોગ્રાફી કરી શકો છો.